અમદાવાદ બતાવું ચાલો. અમદાવાદ પાસે ભદ્રકાળીનું એક જ મંદિર હતું શહેરમાં. આજે ભદ્રકાળી કોર્ટ જે છે ત્યાં આગળ અહમદ શાહ બાદશાહ એની સવાર સાંજ પૂજા કરતો અને મહેલમાં જ હતું. અને ત્યાર પછી એક બીજું મંદિર શાહીબાગ પાસે લશ્કરનું થાણું હતું અને સૈનિકોએ ભક્તિ માટે હનુમાનજીનું મંદિર બનાવેલું. એનું નામ છે સદર બજાર કેમ્પ, જ્યાં સવાર સાંજ સૈનિકો પૂજા કરતા. એ સૌથી પ્રખ્યાત મંદિર હનુમાન મંદિર છે ને પહેલું મંદિર. ત્યાર પછી બીજા બે મંદિરો બહુ પ્રખ્યાત બધા. એક મંદિર હતું જમાલપુર દરવાજા બહાર, જેનું નામ છે જગન્નાથ મંદિર, જ્યાંથી વર્ષમાં એક વખત આષાઢી બીજને દિવસે રથયાત્રા નીકળે સવારે 7 વાગે 6:30 વાગે. અને આખા શહેરમાં એના હાથીઓ, એના ખટારા, એના સંતો અને ભક્તો ઢોલ નગારા ભજન સાથે ફરતા નીકળે. અને આ યાત્રા બધા દરવાજાઓમાંથી પસાર થતી સરસપુર દરવાજામાં આ મંદિરના જે સંત હતા એમના ભાઈનું મંદિર હતું. એ જગન્નાથજીનું જ મંદિર ગણાય છે. એ હજારો લોકો જગન્નાથ યાત્રામાં જોડાય. રથયાત્રા કહેવાય. બલરામજી, સુભદ્રાજી અને કૃષ્ણ બે ભાઈ અને બહેન બધા લોકો અમને મળવા મંદિરે આખું વર્ષ આવે છે. ચલો અમે લોકો તમારી કાળજી લેવા આવીએ છીએ. વર્ષમાં એક વાર નીકળે અને હજારો માણસ સરસપુર પહોંચે ચાલતા, ગાતા, નાચતા. આ ઉત્સવ હતો, મહોત્સવ. અને સરસપુરના મહારાજ આ લાખો લોકોને જમાડે. આજે પણ લાખો લોકો જમે છે આટલા વર્ષોથી. અને બે ભાઈ ને બહેન આવે છે એટલે એ એનું મોસાળ ગણાય. એટલે ત્યાંના મહારાજ એ વર્ષના કપડા બે ભાઈ બહેનોના અને વર્ષમાં એના માટેના જોઈતા દાગીના એ બધું એને મોસાળો આપે. મહારાજ પાસે ક્યાંથી કશું હોય? સરસપુરના લોકોની ખાનદાનીને બે હાથે સલામ કરો સાહેબ, આવું ક્યાંક જ જોવા મળે. સરસપુરની બધી પોળમાં ઘેર ઘેર રસોડા. રથયાત્રા માટે 15 દિવસથી શરૂ થાય. બધા જ ઘરમાં શ્રેષ્ઠ મીઠાઈ, શ્રેષ્ઠ પૂરી શાક, શ્રેષ્ઠ જમવાનું બને. અને આયેલા હજારો માણસોને ઓળખાણની જરૂર નહીં. કોઈ પણ ઘરમાં ઘૂસી જાઓ, કોઈ પણ ઘરે, બધા તમને પ્રેમથી ભેટીને હાથ પકડીને લઈ જઈને ખવડાવે. બપોરે 2-3 કલાક સુધી લોકો જમે, ત્યાં આરામ કરે. અને ત્યાર પછી સરસપુરથી આ નીકળેલી યાત્રા કાલુપુર થઈ, પ્રેમ દરવાજા થઈ, ખાનપુર થઈ અને પાછી માણેક ચોક થઈ, આસ્ટોડિયા દરવાજા થઈને ફરી પાછી રાતે 7 વાગે પાછી મંદિરે ફરે. આ હતો રથયાત્રાનો ઉત્સવ. આ હતી તહેવારોની ઉજવણી. આટલા જ મંદિરો હતા આપણી પાસે ત્યાં. અને આ શહેરમાં દિલ ખોલીને શિવરાત્રી પણ ઉજવાય. નવરાત્રીમાં ભદ્રકાળીના મંદિરથી નીકળેલો ગરબો છેક 1 કિલોમીટર દૂર માણેક ચોક સેન્ટ્રલ પ્રતાપ સિનેમા સુધીનું રાઉન્ડ લાંબુ ફરે. આખા શહેરની સ્ત્રીઓ ત્યાં નવરાત્રીમાં 9 દિવસ ગરબા ગાય, માતાજીના ગરબા. અને ત્યારે ફાલ્ગુની નહોતી, ત્યારે પ્રફુલ્લ દવે નહોતા અને આ બધા કોમર્શિયલ ગાયકો નહોતા. ત્યારે ભક્તો હતા. ત્યારે અભરામ ભગત, શંભુ મહારાજ, આવા બધા મહારાજો ભક્તિના ગીતો અને ભજનોથી રાત્રિ 10 દિવસ સુધી ચાલતી નવરાત્રી. શિવરાત્રી ચાલે, નવરાત્રી ચાલે, જન્માષ્ટમી ચાલે. આ અમદાવાદની જે ભવ્યતાથી ભક્તિ ઉજવી. સારંગપુરમાં આવેલું રણછોડજીનું મંદિર, કૃષ્ણના મંદિરમાં એ જ રણછોડ ડાકોરમાં છે. એટલે હોળી ધૂળેટી માટે રાયપુરથી
શંભુ મહારાજ, પુનિત મહારાજના હજારો લોકો ચાલતા એમની જોડે અઠવાડિયું ડાકોર પહોંચે. એ બધો ખર્ચો અમદાવાદના શેઠિયાઓ કરતા ને મહારાજ, પુનિત મહારાજ આનું સંચાલન કરતા. દિવસે ચાલો, બંને ટાઈમ જમવાનું, ચા નાસ્તો, રહેવાનું બધું પુનિત મહારાજ તરફથી. શેઠિયાઓ ભલે સ્પોન્સર કરે, અને રાત્રે ભજનો ચાલે, અને દિવસે સંઘ ચાલે, અને 4-5 દિવસમાં ડાકોર પહોંચે. અને દર્શન ધોયેટીના રણછોડરાયના. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. આ ગાતા ગાતા આવેલા હજારો માણસોને ખવડાવવાનું પુણ્ય પુનિત મહારાજને, સંતોને, અમદાવાદના શ્રેષ્ઠીઓએ આપ્યું. અને એ જોવાની વાત છે. બેડનું કેટલું સન્માન હતું, ભક્તિનું કેટલું સન્માન હતું, કે આ આવેલા હજારો માણસો બસમાં પાછા ફરતા વગર ચંપલે ગયેલા. અને સરકાર એમની પાસે બસની, ડાકોર અમદાવાદની કોઈ ટિકિટ લેતું નહોતું. અને આ જ દ્રશ્ય ભાદરવા મહિનામાં અંબાજી જવા માટે લોકો ગુજરાતના કોઈ પણ છેડેથી ચાલતા અંબાજી મંદિર પહોંચી જતા. આજે તો 20-25 લાખ માણસ ભાદરવી પૂનમ સુધીમાં અંબાજી પહોંચે છે. અને આખા ગુજરાતના દરેક ગામડાઓમાંથી પસાર થતા અંબાજીના સંઘોને દરેક ગામડાવાળા પ્રેમથી ખવડાવે છે. દર 2 કિલોમીટરે ચાની કીટલીઓ ફ્રી, દર 2 કિલોમીટર પાણી, નાહવાનું, આરામ કરવાના તંબુઓ અને જમવાની આ બધી જવાબદારી ઉઠાવે છે. અમદાવાદ ઉત્સવોનું શહેર હતું અને છે. આ છે અમદાવાદની જાઓ ચલાલી. અમદાવાદ બતાવું ચાલો.